નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ ભરતીની વાત કરવાના છીએ। સાથે સાથે જે નવી ભરતી આવવાની છે તો એની વિશે પણ વાત કરવાની છે। કેટલી જગ્યા આવશે, ક્યારથી ફોર્મ ભરાશે, આવી બધી જ બાબત આજ કરી લેવાની છે। ઉપરાંતમાં કોન્સ્ટેબલની વર્તમાન ભરતી જે છે અને પરીક્ષા તારીખ બાબતે આજે એક ફાઇનલ એવા સમાચાર આવી ગયા છે, જેને કારણે તમારા જે પણ પ્રશ્નો છે પરીક્ષા તારીખ બાબતે ફરશે કે કેમ, તો એના વિશે પણ આજે તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। જે પણ આપણી પાસે ઓફિશિયલ આવ્યું છે એના ઉપરથી તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। ત્યારબાદ આપણે એ પણ જોઈએ છે કે ભાઈ ક્યારથી ફોર્મ ભરાશે। નવી પરીક્ષા આવે છે તો નવી પરીક્ષાના ફોર્મ જે છે ક્યારથી ભરાશે, બરાબર, ક્યારે નોટિફિકેશન આવશે, આવા ઘણા બધા પ્રશ્નો જે છે તમે પૂછી રહ્યા છો, તો એના વિશે પણ આજે આપણા આ વિડીયોમાં સમાધાન કરવાના છે, જેને કારણે તમને જો નવી ભરતી છે તો એની પણ માહિતી મળી જશે। સાથે સાથે પીએસઆઈની જે વર્તમાન ભરતી છે તો એ ક્યાં પહોંચી છે ને હવે પછી શું અપડેટ છે, તો એના વિશે પણ આજના વિડીયોમાં આપણે માહિતી આપી દઈશું, જેના કારણે તમને તમામ પ્રકારની માહિતી પછી પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય ને આવનારી જે નવી ભરતી છે એની વિશે માહિતી હોય તો તમને તમામ પ્રકારની માહિતી આજના એક વિડીયોમાં મળી જાય, જેને કારણે તમને અલગ અલગ વિડીયો જોવા ન પડે। તો તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। રેગ્યુલર પોલીસ ભરતીની માહિતી લેવા માંગતો હોય તો બાજુમાં આવતું બેલ આઇકન ઉપર ઓલ કરી પ્રેસ કરો। સાથે સાથે તમને ટેલિગ્રામ ઉપર રેગ્યુલર નવી પીડીએફ મળી રહી છે કોન્સ્ટેબલ અને અલગ અલગ ભરતીની, તો એ તમારે જોઈતી હોય તો તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો। એની માટે તમારે ટેલિગ્રામમાં જઈ અને ટ્રિક નોલેજ 3 આ વસ્તુ સર્ચ કરો, બાકી એની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જોડાઈ જવું। હવે અત્યારે સરસ મજાની ઓફર ચાલી રહી છે। પ્લે સ્ટોર ઉપર જે ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અથવા તો 94243736 આ નંબર ઉપર જઈ મેસેજ કરો। તમારે જે છે આ કોર્સ તમને મળી જશે બાય 1 ગેટ 8, એટલે કે એક કોર્સ તમે ખરીદી કરો છો તો એમાં તમને 8 કોર્સની જે વેલિડિટી છે એ ફ્રીમાં મળી જાય છે। આ બધાનો સરવાળો કરશો તો લગભગ 1200 કે 1500 રૂપિયા જેવી કોસ્ટ થશે, એ માત્ર 255 રૂપિયામાં મળી જાય છે। કોન્સ્ટેબલના અભ્યાસક્રમ મુજબના પોઈન્ટ મુજબના પ્રશ્નો અને કરંટ અફેર આ બંને વસ્તુની પીડીએફ તમને તમારા વોટ્સઅપ ઉપર પણ મળી જાય છે। જેને આમાં જોડાવવું હોય એની લિંક, એપ્લિકેશનની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। બાકી 94243736 આ નંબર ઉપર જઈ અને મેસેજ કરી દેવો। બાકી આ પણ છે પીડીએફની ડેમો કોપી પણ તમને વોટ્સઅપ ઉપરથી મળી જાય છે। બાકી જેમને ડાયરેક્ટ લિંક જોઈ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ છીએ એક પછી એક તમામ મુદ્દા આપણે જોઈએ છીએ। રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાના મુદ્દે ચાલી રહેલા કેસમાં હાઈકોર્ટની ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે દર વર્ષે પોલીસ ભરતી માટેનું કેલેન્ડર બહાર પાડવામાં આવે। કોર્ટે એવી પણ ટકોર કરી છે કે જો પોલીસ બેડામાં સીધી ભરતી સમયસર નહીં થાય તો પ્રમોશનલ ભરતીમાં પણ યોગ્ય ઉમેદવાર નહીં મળે અને વિલંબ થઈ શકે છે। ત્યારબાદ હાઈકોર્ટમાં સરકારી વકીલે શુક્રવારે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બેડામાં પ્રથમ તબક્કામાં 11,373 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં પીએસઆઈની ફિઝિકલ ટેસ્ટનું પરિણામ 17 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું। કોન્સ્ટેબલ જો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે લોકો પરીક્ષાની તારીખનું કહે છે ને એ લોકો માટે, કોન્સ્ટેબલની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટનું 12 માર્ચે પરિણામ ઘોષિત થયું છે, એટલે કે જાહેર થયું છે, જેની લેખિત પરીક્ષા છે 15 જૂને, એટલે 15 જૂને જ તમારી પરીક્ષા છે, એમાં કોઈ પણ જે છે એ શંકાનું સ્થાન રહેતું નથી। એટલે અહીંયાથી ક્લિયર વસ્તુ થઈ જાય છે કે 15 જૂનના દિવસે તમારી પરીક્ષા રહેશે, જે લેખિત આવવાની છે એ। પીએસઆઈની પરીક્ષામાં 30મી એપ્રિલના રોજ પરિણામ જાહેર થયું હતું, બરાબર। હવે પીએસઆઈ પરીક્ષા જે પણ લોકો પીએસઆઈની અપડેટ લેવા માગે છે, જે લોકો પાસ થઈ ગયા છે કે મેરિટમાં આવે છે એવા લોકો માટે હવે તેની ભરતી સબ્જેક્ટિવ પરીક્ષાના લેવલ ઉપર છે। એટલે કે આપણે હમણાં જોયું હતું કે ભાઈ બોર્ડના અધ્યક્ષ છે નીરજાબેન ગોટરુ, બરાબર, એમણે કીધું હતું કે એક જે પરિપત્ર છે કે ભાઈ જે સબ્જેક્ટિવ જે તમારા પેપર છે તપાસવાના છે એવી બધી માહિતી, પણ એમણે જે છે એના ઉપર પણ એક ક્લેરિફિકેશન માટે લેટર જાહેર કર્યો હતો, બરાબર। તો આ બધી વસ્તુ તમારા સબ્જેક્ટિવ પરીક્ષાના લેવલ ઉપર આધાર રાખે છે। ત્યારબાદ આપણે વાત કરીએ છેલ્લા વર્ષમાં સપ્ટેમ્બરમાં 4800 એટલે કે 4,800 જગ્યા પ્રમોશનલ પોસ્ટ ખાલી હતી, જે ગત ડિસેમ્બર મહિનામાં 350 જગ્યા ખાલી હતી। જાન્યુઆરી મહિનામાં 700 જગ્યા ખાલી હતી। છેલ્લા 3 મહિનામાં 2370 પોલીસ કર્મીઓનું પ્રમોશન થયું છે, જ્યારે 1921 જગ્યા ખાલી છે। જેથી હાઈકોર્ટે કહ્યું હતું કે જો સીધી ભરતી સમયસર થાય નહીં તો પ્રમોશન માટે પણ યોગ્ય ઉમેદવાર મળી શકશે નહીં અને પ્રમોશનની ભરતીમાં પણ મોડું થઈ શકે છે। સરકારી વકીલે કહ્યું હતું કે રાજ્યમાં 5 પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને 2 નવા બની રહ્યા છે, જેની 2500ની કેપેસિટી છે, જેમાં વધુ 500ની ક્ષમતાનો ઉમેરો થશે। નિર્માણાધીન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા। હાઈકોર્ટે સરકારને પોલીસ બેડામાં સીધી ભરતીનો દર વર્ષે રેગ્યુલર કેલેન્ડર બહાર પાડવા સૂચન કર્યું હતું। હાઈકોર્ટે સરકારને પ્રગતિ અહેવાલ રજૂ કરવા સાથે વધુ સુનાવણી વેકેશન બાદ એટલે કે 25મી જુલાઈ રાખી છે। હવે આપણે જે આવે છે મહત્વની વસ્તુ, ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં પોલીસ બેડામાં 25,660 જેટલી ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે, જે પૈકી પહેલા તબક્કામાં 11,000 કરતાં વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે, જે હાલની ભરતી છે।
તેમાં અત્યારે શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. આ જગ્યાઓ માટે 10 લાખ ઉમેદવારો નોંધાયા હતા. 25,660 એટલે કે 25,660 પૈકી બાકીના ખાલી જગ્યાઓ એટલે કે 14,283 જગ્યા ઉપર બીજા તબક્કાની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડાશે. મિત્રો અહીંથી ચોખ્ખું ક્લિયર થઈ જાય છે. જે પણ લોકોને નવી ભરતીની તૈયારી કરવી છે એ લોકો માટે હવે કેટલો સમયગાળો રહી ગયો છે. અત્યારે મે મહિનો શરૂ છે અને ઓગસ્ટમાં ચલો કદાચ કહે છે આપણે સરકારને ઓળખીએ છીએ 1 મહિનો આગળ પાછળ થાય છે, તો ઓગસ્ટની જગ્યાએ કદાચ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવે તો પણ તમારી પાસે હવે મહિના ગણી લેવાના છે કેટલા મહિના થાય છે. બરાબર, તો આ વસ્તુ તમારે ખાસ એક ક્લિયર કરી રાખવાની છે. અત્યારે મે મહિનો છે એટલે કે મે પછી જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિના જેટલો સમયગાળો છે. એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમારું ફોર્મ ભરાય છે. ઓક્ટોબરથી વાત કરીએ તો હવે તમારી જો ઓક્ટોબરમાં તમારા ફોર્મ ભરાય છે તો ઓક્ટોબર, નવેમ્બર અને આ 1 મહિનામાં તમારું ફોર્મનું વેરિફિકેશન થાય. બરાબર, કે ઓક્ટોબરમાં ફોર્મ ભરાય તો લગભગ એકાદ મહિનો જેટલો સમયગાળો તમને મળતો હોય છે. એટલે કે ઓક્ટોબરમાં ફોર્મ ભરાય પછી નવેમ્બર મહિનો 1 મહિનો છોડી દો, પછી ડિસેમ્બર જે હાલની ભરતી હતી એમાં પણ આપણે જોયું છે કે ભાઈ ડિસેમ્બર, જાન્યુઆરીમાં તમારું રનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે જાન્યુઆરીમાં. તો જે છે જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાય છે એ પછી આખી પ્રક્રિયા થતી હોય છે. અને હાલમાં જે આખી સિલેબસનો પેટર્ન જે ફરી છે બરાબર આ વખતે, તો હવે આવનારી પરીક્ષામાં સિલેબસમાં ફેરફાર થાય એવી શક્યતા બહુ જ ઓછી છે. કદાચ ફેરફાર થાય તો 5 કે 10% જેટલો ફેરફાર થાય. બરાબર, એટલે જે લોકોને આવનારી પરીક્ષાની તૈયારી કરવી છે એ લોકો માટે પણ અત્યારે ઓફર ચાલે છે 255 રૂપિયાવાળી. એમાં જોડાઈ જવું, તમારો કોર્સ જે આવનારી પરીક્ષા છે એના માટે પણ ઉપયોગી રહેશે. બાય 1 ગેટ 8 એટલે કે એક કોર્સ તમે ખરીદી કરો છો તો એમાં તમને 8 કોર્સની જે વેલિડિટી છે એ ફ્રીમાં મળી જાય છે. આ બધાનો સરવાળો કરશો તો લગભગ 1200 કે 1500 રૂપિયા જેવી કોસ્ટ થાય એ માત્ર 255 રૂપિયામાં મળી જાય છે. કોન્સ્ટેબલના અભ્યાસક્રમ મુજબના પોઈન્ટ મુજબના પ્રશ્નો અને કરંટ અફેર આ બંને વસ્તુની PDF તમને તમારા વોટ્સઅપ ઉપર પણ મળી જાય છે. જેને આમાં જોડાવવું હોય એની લિંક, એપ્લિકેશનની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બાકી 94 74 37 34 આ નંબર ઉપર જઈ અને મેસેજ કરી દેવો. બાકી આ પણ છે PDFની ડેમો કોપી પણ તમને વોટ્સઅપ ઉપરથી મળી જાય છે. બાકી જેમને ડાયરેક્ટ લિંક જોઈ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આશા રાખીએ તમને બધી માહિતી મળી ગઈ હશે. ફોર્મ ભરવાની માહિતી આપી દીધી છે, સિલેબસ તો કહી દીધો છે. સિલેબસ જૂનો છે એ જ રહેવા પાત્ર છે, એમાં થોડો ઘણો ફેરફાર થવો શક્ય છે. બાકી લાંબો કઈ ફેરફાર થશે નહીં, કારણ કે હાલમાં જ આ ભરતીમાં તે સિલેબસમાં ફેરફાર થઈ ચૂક્યો છે. બાકી તમારે કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો, કારણ કે ઘણા બધા લોકો નવી ભરતીની રાહ જોઈને બેઠા છે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. અહીંથી તમને એક કોન્સ્ટેબલની ડેટ પણ ક્લિયર થઈ ગઈ, PSIનું પણ ક્લિયર થઈ ગયું. બાકી જો કોઈ અપડેટ ખૂટતી હોય તમારી પાસે ન હોય અથવા પૂછવા માંગતા હોય તો કમેન્ટ કરી દેજો. તો અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.